जय जोहार जय साथियों। आगामी 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવશે, કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ જે મજબૂત ટ્રેકમાં હોવાથી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવશે। આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસે તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આજે ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને અમદાવાદના ધંધુકા, ધોલેરા, વિરમગામ, સાણંદના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને ખેડાના મહેમદાવાદ, વાસો, ગલતેશ્વર, ઠાસરા અને વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના અને સિનોરના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો અરવલ્લીના મોરસા, મેઘરજ, માલપુર, પાયર, ભિલોડા, શામળાજી સહિત અનેક વિસ્તારો હોય। આ ઉપરાંત મહીસાગરના બાલાસિનોર, સતરામપુર, કડાના, વીરપુરના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે। આ વિસ્તારોની અંદર 1 થી 3 ઇંચ આજુબાજુ વરસાદ વરસી શકે છે। ખાસ કરીને જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં દાહોદના પંચમહાલ, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઉમરવાબ, શહેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયો વરસાદની આગાહી કરવામાં આવશે। ખાસ તરીકે વાત કરીએ તો છોટાઉદેપુરના સંખેડા, બાદલી, કાટના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવશે। ખાસ તરીકે મધ્ય ગુજરાતમાં અરવલ્લીના વિસ્તારો અને મહીસાગરના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ખાસ તરીકે બાકીના છોટાઉદેપુરના સંખેડા, બાદલી, કાટના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો આગામી 24 કલાકની અંદર ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવશે। આજે ખાસ તરીકે જોવા જઈએ તો ગાંધીનગરના માણસા કલોલ, દહેગામ અને મહેસાણાના જોટાણા, ગોજરિયા, ઊંઝા, સતલાસણાના વિસ્તારો હોય। આ ઉપરાંત પાટણના હારીજ, સામીના વિસ્તારોમાં પણ મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવશે। ખાસ તરીકે બનાસકાંઠાના વિસ્તારો અને વાવ, થરાદ, ડીસા, કાંકરેજ, ધાનેરાના વિસ્તારો હોય। આ ઉપરાંત દાંતીવાડાના વિસ્તારો અને કાંકરેજના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવે છે। કોઈ 1-2 સેન્ટરની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે। ખાસ તરીકે અરવલ્લી, ગિરિમાળામાં વાત કરીએ તો અંબાજી, દાંતા, જળોતરા અને સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવશે। ખાસ તરીકે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, ધારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક વિસ્તારોની અંદર પણ હળવાથી માંડીને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવશે। અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો આગામી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારો હોય। આ ઉપરાંત ડાંગના આહવા, વઘઈ, સુબિરના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવશે। અને ખાસ તરીકે જોવા જઈએ તો વલસાડના ધરમપુર, કપરાડા, વાપી અને આ વિસ્તારો હોય। આ ઉપરાંત તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવશે। ખાસ તરીકે જોવા જઈએ તો આ સિસ્ટમની વધારે અસર હાલ પૂરતી અરબી સમુદ્રમાં પવનના લીધે અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ બંને ટ્રેકમાં હોવાથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવશે। ખાસ તરીકે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ તરીકે વાવ, થરાદ, ડીસા, કાંકરેજના વિસ્તારો હોય અને અરવલ્લીના મોરસા, મેઘરજ, માલપુરના વિસ્તારો હોય અને મહીસાગરના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને છોટાઉદેપુરના સંખેડા, બાદલી, કાટના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવશે। બાકીના કચ્છના ભુજ, રાપર, અંજાર, નખત્રાણાના વિસ્તારોની અંદર પણ મધ્યમથી છૂટછાયા વરસાદની આગાહી કરવામાં આવશે। ખાસ તરીકે મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે આ વિસ્તારોની અંદર વરસાદ વરસી શકે છે, કારણ કે આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। તો આગામી 24 કલાકની અંદર આ વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવશે।